આદિ અનાદિ કાળથી હાલી આવેલી પરંપરાઓ. આમ તો ગણો તો એકાદશી નું વ્રત શ્રીમદ ભાગવતમાં અમરીશ રાજાએ એકાદશી નું વ્રત કર્યું છે. 11 અમરીશ એક મહાન ભક્ત છે, રાજા. એકાદશી નું વ્રત 11 વસ્તુનો ત્યાગ કરવો પડે એને એકાદશી નું વ્રત કહે છે. પહેલું અહિંસા. કોઈ પણ પ્રકારની હિંસા ન થવી જોઈએ, પહેલું છે. બીજું અહંકાર, મારાપણું, પોતાપણું, અભિમાન. એકાદશી નું વ્રત આ 11 વર્ષોથી ઉજવાય છે, મને સાંભળે ત્યાં સુધી. પૂજ્ય બાપાની હાજરીમાં એકાદશી થતી. એમાં અહંકાર નહોતો, એમાં અહિંસા, એમાં હિંસા નહોતી. પેલું હિંસા. હિંસા એટલે કોઈ જીવને મારવો એ હિંસા નહીં, કોઈ પણ આત્માને દુઃખ દેવું એ પણ હિંસા ગણાય છે. એને કહે છે અહિંસા પરમો ધર્મ. આશ્રમની અંદર આવે તો એનો કોઈનો જીવ દુભાવો ન જોઈએ, બધાને રાજીપો રાખે. બધાને કેમ છો બાપા, કેમ છો મારા બાપ, બેહો, રોટલો ખાઈને જાઓ, હરિહર કરીને જાઓ, પ્રસાદ લઈને જાઓ. ત્રીજું ઈર્ષ્યા. ઈર્ષ્યા આંખોમાંથી નીકળી જાય, બીજાનું જોઈ અને ભલું થાય. કોઈ પ્રગતિના પંથ ઉપર જાતો હોય, કોઈ આગળ વધતો હોય તો એને આપણી દેશી ભાષામાં કહે છે ટાંટિયા થોભીને પછાડાય નહીં, એને આગળ ધક્કો મરાય. ઈર્ષ્યાનો ત્યાગ થાય, અહંકારનો ત્યાગ થાય, હિંસાનો ત્યાગ થાય. ચોથું નિંદાનો ત્યાગ થાય. પર નિંદા, બીજાની ખુદલી, બીજાની ખોદણી. આ એકાદશીના વ્રતનું માધ્યમ બતાવું તમને. આ શું કામ વર્ષોથી એકાદશી ઉજવે છે, શું કામ 11 નું માધ્યમ છે. રામદેવજી મહારાજના નોરતામાં પણ 11 નું માધ્યમ છે. એ ધન એકાદશી, એકાદશી કરીએ તો મહાસુખ પામીએ. ધન એકાદશી, એકાદશી કરીએ તો મહાસુખ પામીએ. આ એકાદશી નું માધ્યમ શું? આપણે આવીએ છીએ, પ્રસાદ લઈએ છીએ, ભગવાનનું નામ લઈ, બરાબર છે, પણ એને સમજવું જરૂરી છે. મહાપુરુષોએ આ પરંપરાઓ જે વૈદિક કાળથી, આદિ અનાદિ કાળથી, જ્યારથી ધરતીના મંડાણ થયા ત્યારથી આવી પરંપરાઓ છે. નિંદાનો ત્યાગ કરે, બીજાની નિંદા કરવી. ભજન થાય ત્યાં મને નિંદરા આવે ને પર નિંદા લાગે પ્યારી. તુલસીદાસજી મહારાજ લખે છે અપરંપાર પ્રભુ અવગુણ માફ કરો રે મુરારી રે. અપરંપાર પરમ
નિરખું પર નારી રે અપરંપાર અવગુણ મોરા માફ કરો ને મુરારી રે અપરંપાર અવગુણ પર નિંદા ત્યાગ કરે, અહંકારનો ત્યાગ કરે. હું પણ મારા પણ પોતિકા પણ હું કરું છું, આ મેં કર્યું. પરધન બીજાનું ધન હરી લેવું એનો ત્યાગ કરવો. એકાદશીમાં આવા 11 વસ્તુનો ત્યાગ કરવો પડે, એને કહે છે એકાદશી. પર પીડા, બીજાને પીડા નો આપવી. નરસિંહ મહેતાએ ગાયું છે, વૈષ્ણવજન તો તેને કહીએ પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો બીજાને દુઃખ આપવું એ અધર્મ છે. દુઃખી થયેલાને શું દુઃખી કરવો? મરેલાને હું મારવા બાપ? એ મરી ગયેલા તો છે, એને શું મારવા? એ ખાટલામાં પડ્યા પડ્યા પીડા તો ભોગવે છે બાપ, આપણે હું એને મારી? 11 નું માધ્યમ છે, બીજાને પીડા નો આપવી. ક્રોધ નો કરવો. આ એકાદશી છે ને આપણે 11 દર વર્ષે ઉજવીએ છીએ ને, એની પાછળ રહસ્ય શું છે એ હું તમને કહું છું. તે દિવસે ક્રોધ ન કરો. ક્રોધ ભજનને બાળી દે છે. જેટલું કરેલું હોય એ સ્વાહા થઈ જાય. અહંકાર, પર નિંદા, કટુવાણી, એવી વાણી ન બોલવી કે જેથી કરી અમુકની વાણી એવી હોય મારી નાખે. નથી કહેતા બાપલ્યા આનો જીભડો,
મારી નાખે. અમુકને હથિયાર રાખવાની જરૂર નથી પડતી, એના વેણથી જ માણસ મરી જાય, લાગી જાય. કારણ કે શબ્દ એ બ્રહ્મ છે. શબ્દ કે મારે મર ગયે અન શબ્દે છોડી દીધા રાજ. પણ જેણે જેણે આ શબ્દને વિચાર્યા એ કાકા સુધરી ગયા સબ કાજ. પણ જેણે જેણે શબ્દ સુધરી ગયા. બોલો એવું બોલો, મીઠી વાણી, જેને બોલવાથી આપણને સાંભળવાનું મન થાય. બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. આ એકાદશીમાં કટુ વાણી ન વાપરવી. 11 રહેવું ઘરમાં દેકારો કરવો, બીજ રેવીને ઘરમાં બીજું કઈક વાવવું, પૂનમ રેવીને હોળી કરવી, આ બધા આપણા મહાપુરુષોએ આપણી પ્રણાલિકા એ બાને સેવકો અને સતી જતી મહાપુરુષો બધા ભેગા થાય. એ બાને બધા મળે. વાણી